વડાપ્રધાન મોદીએ મુંબઈમાં આઈએનએસ સુરત, આઈએનએસ નીલગિરી અને આઈએનએસ વાગેશ્વરી તરતા મૂકતા દેશની નૌશક્તિ વધી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીંના નેવલ ડોકયાર્ડમાં ભારતના 2 યુદ્ધ જહાજો અને 1 સબમરીન વહેતા મૂક્યા હતા. આ પૈકી આઈએનએસ સુરત P-15B ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોચર પ્રોજેક્ટ નીચે રચવામાં આવેલ છે. તે વિશ્વમાં સૌથી મોટી અને સૌથી આધુનિક ડિસ્ટ્રોયર બની રહેશે. તેમાં 75% સાધનો અને યંત્રો સર્વનિર્મિત છે, જે સ્ટેટ ઓફ આર્ટ વેપન સિસ્ટમ પણ ધરાવે છે. તેમાં એડવાન્સ નેટવર્ક સેન્ટ્રિક કેપેબિલિટીઝ છે. આઈએનએસ નીલગિરી P-17A સ્લીથ ફ્રિગેટ છે, જેની સંરચના ઇન્ડિયન નેવી વોરશિપ ડિઝાઇન બ્યુરો દ્વારા કરવામાં આવી છે. શિવાલિક વર્ગની આ ફ્રિગેટ સ્વીદ પ્રકારની છે. તે રડારમાં જલ્દી પકડાતી નથી. તેમાં સ્ટેટ ઓફ આર્ટ ટેકનોલોજી છે. આ બંને યુદ્ધ જહાજો એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર્સ જેવા કે MH-60R ધરાવે છે. આઈએનએસ વાગેશ્વરી P-75 સ્કોર્પિયોના પ્રોજેક્ટના ભાગરૂપે બનાવાઈ છે. તે સબમરીન પણ બનાવવામાં ભારતની ક્ષમતાની દ્યોતક છે. તે ફ્રાન્સના નેવલ ગ્રુપના સરકારમાં બનાવવામાં આવી છે. આ સબમરીન મોસ્ટ સાયબર પ્રકારની છે. તે એન્ટી સબમરીન અને એન્ટી સરફેસ વોરફેર તેમ બંનેમાં ઉપયોગી છે. તેમાં જાસૂસી કરવા માટેના પણ ઉપકરણો છે, તેમજ વિશેષ કાર્યવાહી કરવા માટે સક્ષમ છે. આ સબમરીનમાં વાયર ગાઇડેડ ટોર્પિડોઝ, એન્ટી-શિપ મિસાઇલ્સ અને એડવાન્સ સોનાર સિસ્ટમ છે. આ રીતે ભારતે હવે તેની સમુદ્રીય શક્તિ વધારવાની દિશામાં હરણફાળ ભરી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.